નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરને વડોદરા શહેર એસઓજી ટીમે અંદાજિત એમડી ડ્રગ્સના 7 લાખના વન મુદ્દામાલ સાથે ઝડપ્યો। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાંથી એસઓજી પોલીસની ટીમે ₹7 લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશના પેડલરને ઝડપી પાડ્યો હતો। એમડી ડ્રગ્સનો જથ્થો આરોપી મધ્યપ્રદેશથી કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ શરૂ કરાઈ છે। એસઓજીએ ગાંજાનો જથ્થો, મોબાઈલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરીને સંસ્કારી નગરીને ઉડતા પંજાબ બનાવવાનો સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં પડીકીઓના રૂપમાં નશીલી પદાર્થનું વેચાણ કરાઈ રહ્યું છે। મોડી રાત્રિના સમયે ચાલતા પાના ગલ્લાઓમાં પણ છુપી રીતે ગાંજો, ડ્રગ્સ સહિતનો નશીલા પદાર્થ વેચવામાં આવે છે। ત્યારે એસઓજી દ્વારા આવા અસામાજિક તત્વો માટે સામે સપાટું બોલાવવાનું શરૂ કરાયું છે। દરમિયાન 25 નવેમ્બરના રોજ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના શખ્સ માંજલપુર વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઈને આવ્યો છે અને સીતાબાગ ખાતે ડિલિવરી આપવા માટે ઊભો છે। જેના આધારે એસઓજી પીઆઈ એસટી રાતડા સહિતની ટીમ દ્વારા બાતમી મુજબના સ્થળ ઉપર રેડ કરીને ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવેલા મધ્યપ્રદેશના શખ્સને ઝડપી પાડ્યો હતો, જેની અંગઝડતી કરવામાં આવતા તેની પાસેથી 7 લાખનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। જેથી એસઓજી દ્વારા પેડલરની ધરપકડ કરીને તેની પાસેથી એમડી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।